રે વગાડે રૂડી વાસલડી. મેં તો ઘરમાં રહ્યા નવ જાય, બિંદી મારી પાસલડી. કુંભ વિના જલ ભરવાને ચાલ્યા, હારે બેની હાથ ગ્રહી ઉડરની. કરનો ચાળી ડગારવાને લાગ્યા, કુંભ તણી સુધના રહી રે વગાડે રૂડી વાસલડી. જોટડીએ વાછરડા રે હેલ્યા, હારે બેની ખાન મરેડ્યા પાની. સુડલી લઈને દોવારે બેઠા, ઘરમાં વિસારી આવ્યા દોની રે વગાડે રૂડી વાસલડી. ગોરસડાયવની માં પધોર્યા, હારે બેની મૈડે વલોવ્યા પાણી. ચીર લઈ તે અનુખડ બાંધ્યા, નેત્રાતની સુધી ના રહી રે વગાડે રૂડી વાસલડી. ભોજન કરતા પરમ રસ ભૂલ્યા, હારે બેની મરચા મોદકમાં ભેળ્યા. સાકર વાટીને શાક વગાડ્યા, સૂઠ સેવૈયામાં ભેડી રે વગાડે રૂડી વાસલડી. ગોપીએ નઈને સિંદૂર સાર્યા, હારે બેની સેથે કાજળ કીધા. નરસૈયાના સ્વામીએ મોરલી વગાડી, ગોપીને બ્રહ્મવંતર કીધા રે વગાડે રૂડી વાસલડી. મારું મણડું મોયું મેવાસી રે, સુંદર સામલિયા. તારા સમર નથી જાય નાસી રે, સુંદર સામલિયા. સાચી શિખામણ દેવું રે આ મનને, હારે તો તેમ તેમ આડું થાય. માયા મોહ મમતાનું રે બાજુ, એ જહા ત્યાં ઉઠી દાય રે સુંદર સામલિયા. હું ન બળી મન મદ ભરમાતું, હારે હાક્યું નવહંકારે. વાલું તે વેરી થઈ લાગ્યું, એવી પરીત કેમ બેઠાય રે સુંદર સામલિયા. પેલું એને બહુ પોષણ કીધું, હારે જાને કરશે ભક્તિ તમારી. ભૂંડાને મેં ભૂંડું ચખાડ્યું, એ પ્રથમ ચૂક હમારી રે સુંદર સામલિયા. આત્મા મનના ધણી રે તમો છો, હારે દુઃખ અવર કહો ને જય કહીએ. આપની વસ્તુને આપ સંભાળો, ભવ ભટકતા રહીએ રે સુંદર સામલિયા. હું અપરાધી કાઈ નવ જાનું, હારે હું તો કૃપા વખાનું તમારી. કહે નાનો તમો સમરથ સ્વામી,
સાર કરો ને હમારી રે સુંદર સામલિયા. ગોકુળિયું ગામ રે ગોકુળિયું ગામ રે અતિરલિયા બનું રે તા છે મારા બાલાજીનો વાસ. બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે સમૂટો લે મળી રે રંગ ભરી રમવા આવ્યા રાસ. બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે આકુલ વ્યાકુલી રે પૂછે કાઈ દેઠા નંદ કુમાર. થઈ થઈ નરત રે થઈ થઈ નરત રે કરતો આવ્યો રે વાલે મારે કંઠે આરોપ્યો હાર. સુંદર જમનાજી સુંદર જમનાજી ને રે કાઠડે રે ઉગિયો શરદ પૂનમનો ચંદ. રાસ મંડલ રે પ્રભુએ તહાર રે ગોપી મન પામ્યા પરમાન. એક એક ગોપી રે એક એક ગોપી રે વચ મે વાલ મોરે હમ ચિર કૂદે ને વળી ગાય. વાકે ને અંબોડે રે વાકે ને અંબોડે રે મન વેંધાઈ રહ્યા રે વાકા વાકા વિવિધ ભાજેંતર. વાકા વાકા વેન રે વાકા વાકા વેન રે બોલે રસાલુવા રે વાકા વાકા ગાય રે મધુરા ગાન. વાકા નરસૈયાચા સ્વામી રે નરસૈયાચા સ્વામી રે જાઉ બલિહારી રે વાલે મારે આપ્યા સુખ ના નિધાન. વાલે મારે આપ્યા સુખ ના નિધાન. જીરે રાત રહે જાહે રે પાછલી ખટગડી સાધુ પુરુષને સોઈ ન રહેવું. નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ કૃષ્ણ તું એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા ભોગિયા હોય તેને ભોગ તજવા. વેદિયા હોય તેને વેદ સંભાળવા વૈષ્ણવને કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિજન હોય તેને સદગ્રંથ શોધવા દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું વચન કહે તો શીશ ધરવા. જીરે આપને આપના ધર્મ સંભાળવા મન કર્મ વચન તે મેલ ટાળી. બને નરસૈયો તમો પતિત પાવન સદા ચરણે રાખો મુને વારી વારી. જીરે રાત રહે જાહે રે પાછલી ખટગડી સાધુ પુરુષને સોઈ ન રહેવું. યદુપતિનાથ તે મિત્ર છે તમે તના જાવો વેગે કરી કૃષ્ણ પાસે.
પ્રીત પૂરન તની હેતે તરસે હરી મનના મનોરથ સફળ થાશે ઘેર બાલક સહુ દુઃખ પામે બહુ અન્ન ને વસ્ત્રથી રહે છે ઉના નિર્ધન સરજિયા પુણ્ય કીધા વિના કર્મના દોષ તે આવી પૂગ્યા જદુપતિ જાદવો ભક્તિ વસ માધવો કરશે કરુણા પ્રભુ દીન જાની ગોમતી સ્નાનથી કોટી અધનાશશે નિરખતા કૃષ્ણને પ્રેમ આની કૃષ્ણને હલી મલી શીઘ્ર આવો ફરી જાનશે દુઃખ અંતર વિનતી મનમાં ધરો આલસ પર હરો સહાય થાશે રે નરસૈન સ્વામી યદુપતિ નાથ તે મિત્ર છે તમે તના જાઓ વેગે કરી કૃષ્ણ પાસે જીરે રાત રહે જાય રે પાછલી ખટગણી સાધુ પુરુષને સોઈ ન રહેવું એ તો ગાય. ભજો ભગવંત ભૂલ મત જાવો મન સાજનમ કો એ હિરે લાવો ગુરુ સેવા કરી ભક્તિ કમાઈ તાથે મન સા દેહી રે પાઈ ભજો ભગવંત ભૂલ મત જાવો મન સાજનમ કો એ હિરે લાવો તા દેહુ કો વંશે દેવા સો દેહી કર લે તું હરજી કી સેવા સેવક સોઈ જો લાગે સેવા તાકુ મિલે નિરંજન દેવા ભજો ભગવંત ભૂલ મત જાવો મન સાજનમ કો એ હિરે લાવો સદગુરુ મિલે તો ખોલ કપાટા બહુરન આવે યોની રે બાટા અબન ભજે ભજે સકબ બાહી આવે ગોવંત ભજ્યા નહીં જાય ભજો ભગવંત ભૂલ મત જાવો મન સાજનમ કો એ હિરે લાવો જો હરિ ભજે સો તત્વ સારા ફિર પછતાએ ગો નર વારંવાર जब लगी जरा रोग नहीं आया जब लगी काल डसे नहीं काया जब लगी ही न पड़ी नहीं वानी तब लग बजले तो सारंग पानी बजो भगवंत भूल मत जावो मन साजनम को ए हीरे लावो आ तेरो अवसर आ तेरी बारी घट ही भीतर सोच विचारी कहे त कबीर जित बवहारी बहुविधि कहो रे पोकार पोकारी भजो भगवंत भूल मत जावो मन साजनम को ए हीरे लाओ राम कहो पंचर के सुवा राम कहो पंचर के सुवा हज लगी खबर पड़त नहीं अंधा दंड करत सकल जग मुवा राम कहो पंचर के सुवा घड़ी रे सुथारे कटेरो कीनो हज लगे साज निश्चल नहीं हुआ अंत काल रिपु होत मंचारी
હરી ચાલ્યો જૈસે જુવા રે જુવા, રામ કહો પંજર આશા મેટ પાંચ પનિહારી, ખૂટત નાહી કરમ જલકુવા. કહે કબીર જેને હરિ રસ ચાખ્યો, વાહી કે મુખ મરી તરસ જુવા, રામ કહો પંચર કે સુવા. રામ નામ વિના ના છૂટે મલ, રામ નામ વિના ના છૂટે મલ. તીર્થ વ્રત કોટિક કરે નિત નિત, મંડપ ખાલ મરે જલ થલ, રામ વિના ના છૂટે મલ. સપ્તદીપ ઓર નવખંડ પૃથ્વી, પર કમા દેતે પલ પલ. વેદ પુરાણ કુપડ પડ પંડિત, ભૂલે પડે અખેર ખેર, રામ નામ વિના ના છૂટે મલ. જહા તહા સબ આન ભરોસા, બિન ભગવંત भयो કાહુ ફલ. સુરદાસ ભગવંત ભજન બિના, મિથ્યા ઓર સકલ બુદ્ધિ બલ, રામ નામ વિના ના છૂટે મલ. આરત્રી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરણા વિંદ આપદા હરી. ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાંચ કજરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા, માર્કંડ દસે તંગા આનંદ ભરા. એક નામ તીન લોક ચૌદ ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે સુડરે. ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી, હીરા માણેક મોતી પના જોત ખીચડી. રતન સિંહાસન આપ બિરાજે બેત ખીચડી, છપન ભોગ નીત લાગે હોત હરિ હરિ. સુર નર મુનિ ટાળે બ્રહ્મા વેદ અચરી, ધન્ય ધન્ય રાઘો શ્રી આજ કી ગળી. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિકાદ એહી રંગ બીજે. હૃદય તાલ ભીમ બોધ પંચ બાતી જારી, તન મન નિજ પર હરો તો આયે વેદવારી. અખંડ જ્યોત વિમલ મોદ બહે દિન રાતી, आरती रघुनाथ जी की कीजे पर भाती. कहे त कबीर श्री मजदीर ऐसे लोलाए, शरण टेक रघुनाथ जाके निरपे सद पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आद एही रंग बीजे. राम कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम, कृष्ण जी वासुरुडु गोकुलियो गाम. कृष्ण जी माता रे हमारे, कृष्ण जी ताता सगाने सहोदर मारे, कृष्ण जी भ्रात. कृष्ण जी मामो मार्यो मासी सहारी, પોતાના જાણીને હરિએ મોગતી આપી. કૃષ્ણજી અજામિલ તાર્યો મહાહૂતો પાપી, એક કોકીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણ ગાતારી અહલ્યા ઉતારી,
કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી, દાસલડા ભણે રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણ, પ્રાત થયો મારો પાલવ મેલો, બેર નડંદી જાગે રે, દિનકર ઉગ્યા થયું અજવાલું, જીનાવલો ના વાગે રે, પ્રાત થયો મારો પાલવ મેલો, વેર નડંદી જાગે રે, સમીરે સાંજની સે જય આવી, પેરે પેરે મળી સંગ કીધો રે, હાવ ભાવ લીધો મને રે ગમતો, અગરામૃત લઈ પીધો રે, મુખ પર જ્યાતા દંત ડંખ દિશે, અધર થયા રંગ રાતા રે, વ્યભિચારી ના આ તો લક્ષણ, કો દેખે જાતા વળતા રે, સુનો પ્રિય નારી અમ બ્રહ્મચારી, અમને તે વિરલા જાણે રે, વેદ ભેદ પામે નહીં મારો, મુને સનકાદિક નારદ વખાણે રે, એક જાનો તમે વ્રજની ગોપી, જેને ખૂબ મધુર રસ પીધો રે, તે રસ આવ્યો અવની ઢળતો, નરસૈયે તાનીને લીધો રે, જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે, આવી ધૂમ મચાવે વ્રજમાં, નહીં કોઈ પૂછનાર રે, સિકુરે તોડ્યું ને ગોરસ ઢોળ્યું, ઉગાડીને દ્વાર રે, માખન ખાધું ને ઢોળી રે નાખ્યું, જાનકી દૂ આવાર રે, જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે, ખા ખા ખોડા કરતો હિંડે, બીહે નહીં લગાર રે, મહી મથવાની ગોળી રે ફોડી, આશા કહીએ લાડ રે, જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે, વારે વારે કહું છું તમને, હવે નહીં રાખું બાર રે, નિત્ય ઉઠીને એમ કેમ સહીએ, વસી નગર મોજાર રે, જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે, આડી અવળી વાત તમારી હું નહીં સાંભળનાર રે, ડાયો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે, જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે, મારો રે કાનજી રમતો ઘરમાં, દીઠો ક્યારે બાર રે, દૂધ દહીંના માટ ભર્યા છે, બીજે ન ચાખે લગાર રે, જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે, સાને રે કાજે મળીને આવી, ટોળે વળી 10-12 રે, નરસૈયાનો સ્વામી રે સાચો, જૂઠી વ્રજની નાર રે, જસોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે, જીવનજી મહારાજ માગું શરણું તમારું,
શરણું તમારું રામ શરણું તમારું જીવન જી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણ દાસને ભક્તિ આપી સર્વે ભક્તની કષ્ટી કાપે ગુજા ગુજન ઉદ્ધાર કીધો કેશવ દાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતાર જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુ આરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગત ને તારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને ટાળો નિશંક હોય ને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાલ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી જીવનજી મહારાજ માગો શરણું તમારું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગો શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મોતી ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મોતી ભંડાર પાએ લાગી કરું વિનંતી આનંદ આરતી હરખય પાર્યા હરિજન આએ મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર શાક પાક મળી ભોજન પાવો શાંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તહ બલ બલ જાય આનંદ આરતી હરખ પાર હરિજન આએ મેરે પ્રાણ ઉધાર હરિજન આએ મેરે પ્રાણ આધાર સર્વે સંતોને પ્રભાતના રામ કબીર રામ કબીર સૌ સંતો ભક્તોને રામ કબીર ગુરુ પરિવારને રામ કબીર નામદેવ કબીરજીને રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજને અને તેમના અનમોલ વિચારોને રામ કબીર અધ્યારુજી મહારાજને રામ કબીર હેત કૃપાને રામ કબીર. તો આવો સંતો, પ્રથમ આપણે પૂજ્ય જગદીશચંદ્ર મહારાજ દ્વારા અધ્યારુજી મહારાજના કીર્તનોનો ભાવાનુવાદ કરેલ છે તે પુસ્તકનું વાંચન કરીએ. તે પહેલા સંપૂર્ણથી આરંભ કરીશું. સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી
જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનતી. સ્વામી કૃપા કરો અતિ ગની. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનતી. તો આજે આ પુસ્તકના વાંચનના ક્રમ અનુસાર પાન નંબર 183 અને 184 નું વાંચન કરીશું. તું જનની ને તું તાત તું રે. તુજ વન અવર ન કોઈ. દુઃખ સહે આત્મા રે. દેહ વિચારી મન જોઈ. હે પ્રભુ, તમે જ અમારા માતા અને પિતા છો. તમારા સિવાય બીજું કોઈ નથી. માટે આ આત્મા જે દુઃખ સહન કરે છે તેની પર કૃપા કરવાનો તમે મનમાં વિચાર કરી લેજો. તારું છોરું આત્મા રે. જો સુમરે તું જના. વેગે ઉછંગેલો આત્મા રે. લે લાય તું જના. હે પ્રભુ, આત્મા તો તમારું બાળક છે. માટે જો તે તમારા નામનું સ્મરણ ભજન કરે તો તેને તમે તરત જ ખોળામાં શરણમાં લઈ લો છો અને તે તમારા નામની ભક્તિમાં લીન થઈ જાય છે. ભગત વત્સલ બની વિનવું રે. ભૂદર ભગત આદિન. શરણાગત વિજે પંજરું રે. તારે શરણ છે દિન. હે પ્રભુ, તમે તો ભક્તો પ્રત્યે માયાળુ છો. એવું તમને કહીને વિનંતી કરું છું કે ભગવાન તો ભક્તને વશ રહેવા વાળા છે. તમારા શરણાગતને દેહાદી પાંજરાના બંધનમાંથી વિજય મળે છે. આમ આ નમ્ર આત્મા તમારા શરણે આવ્યો છે. તું છોડવે તો છૂટીએ રે. અવર નથી રે ઉપાય. નહીં તો કાલ કર્મ નડે રે. જમનો મોટો છે દાય. હે પ્રભુ, તમે જો આમાંથી છોડાવો તો જ છૂટીશું. તે સિવાય બીજો ઉપાય નથી. એમ નહીં કરો તો અમને કાળ અને કર્મના બંધન નડશે અને અમરાજા તરફથી તો ખૂબ જ માર પડશે. તારે નામે જમહનું રે. કાલનું કાપુરે શીશ. કર્મ તનાવન દાહવું રે. બાજુ નરક 28 કુંડ. કેટલી મોટી આ છેલ્લે વાત કરી છે કે તારે નામે જમહનું રે. કાલનું કાપુરે શીશ. કર્મ તનાવન દાહવું રે. બાજુ નરક 28 કુંડ. હે પ્રભુ, તમારા નામની ભક્તિથી તો હું તો યમરાજાના ભયનો નાશ કરીશ અને કાળનું તો હું નિકંદન કરી નાખી તથા કર્મના જંગલને બાળી નાખીશ અને 28 નરકના કુંડનો ભય પણ ભાગી નાખીશ. અદ્ભુત વાત સંતો, અદ્ભુત વાત. હવે આ શોક ભવન અહીંયા સંપૂર્ણ થાય છે. તો યદુનાથ મહારાજે શોક ભવનનો સાર જે લખ્યો છે એનું વાંચન આપણે કરીશું. પહેલી વાત,
હે પ્રભુ, તું આટલું બધું સુખ ભોગવે ને તારા જ આત્માઓ આટલા બધા દુઃખી કેમ? બીજી વાત, જેના મોઢે પ્રભુનું નામ નથી અને જે પુત્ર, સ્ત્રી, ધન અને જુવાની તથા વ્યભિચાર વગેરેમાં આસક્ત થઈ પ્રભુનું નામ વિસારે છે, તે જીવને મરણ પછી નરકની યાતના ભોગવવી પડે છે. ત્રીજું, નરકથી બચવા માટે હરિના નામનો હંમેશા જપ કરે તથા તિલક કરે અને તુલસીનું સેવન કરે અને સંતની સેવા કરે, તેને કાળ દેખાતો નથી. મતલબ કે કાળ તેને પકડી શકતો નથી. ચોથી વાત, દુનિયાના સુખ જોઈ સ્ત્રી અને પુરુષ નહીં જેવા સુખને વળગીને કાયમનું સુખ ભૂલી જાય છે, મરણને પણ ભૂલી જાય છે, પણ મરણ આપણને ભૂલવાનું નથી. પાંચમી વાત, જુવાની એ પ્રભુનો ખોરાક છે. આપણી જુવાનીનો ઉપયોગ કામ, ક્રોધ, મોહ વગેરેને ન જ મળે એ ખાસ ધ્યાનમાં રાખીને તેનો થાળ પ્રભુને અંતઃકરણપૂર્વક સોંપી દો, એટલે પછી કોઈ ભય રહેશે નહીં. છઠ્ઠી વાત, આ કર્મજાળને મેં મારી જાતે બાંધી છે અને એમાં તમારો શો દોષ છે? છતાં પણ હે પ્રભુ, તું નરકમાંથી પણ મને છોડાવી શકે છે. સાતમી વાત, હું અને મારા અહંકાર વાળા બ્રહ્મા વગેરેને પણ કીડા પતંગિયા જેવા કરી નાખ્યા. આઠમી વાત, તું માતા છે, તું પિતા છે, તારા સિવાય મારો કોઈ બેલી નથી. અને નવમી વાત, તું મારી સહાયતા નહીં કરે તો પણ હું તારા પ્રભાવશાળી નામને નહીં છોડું અને તેના વડે જ હું જમને હનીશ અને કાળનું માથું કાપીશ. અને કર્મના વનમાં હું ભૂલો પડ્યો છું, તે કર્મના વનને બાળી દઈશ અને નરકના 28 કુંડોને પણ ભાગીને ભૂકો કરી નાખીશ. તો અહીંયા આપનું શોક ભવન પૂર્ણ થાય છે. પછી વેદ પુરાણ શરૂ થાય છે. હવે આપણે નેક્સ્ટમાં વાંચન કરીશું. સંતો, અધ્યારુજી મહારાજે આ હર્ષ અને શોક બંનેને સ્વપ્ન કયા છે. ભગવાન બંનેથી પર છે. જો ભગવાન બંનેથી પર હોય તો એના ભક્તો પણ એનાથી પર જ રહે. હર્ષ શોક બેવ સ્વપ્નળા એમ જાગ્યો રે જ્ઞાન વિચાર, સંત સંગત ગંગા સેવીએ. આ જીવને નિંદ્રામાં હર્ષ અને શોક રૂપી બે સ્વપ્નમાં જે ખોટા દ્રશ્યો દેખાય છે તેવા જગતના મિથ્યા સુખ દુઃખથી દુઃખી થઈ રહ્યો છે. પણ તે સ્વપ્ન હોવાથી જાગૃત થતા મટી જાય છે. એવા વિચારથી સાચો ખ્યાલ આવી જાય છે કે આ જગત મિથ્યા છે. માટે સત્સંગતમાં રહી ભક્તિ રૂપી નદીનું સેવન કરવું રહ્યું. આ શોક ભવનના પદમાં દુનિયાદારીઓમાં શોક અને દુઃખને જોઈને ભગવાનને અરજ કરે છે કે હે પ્રભુ, બીજા બધાને શોક દુઃખ કેમ ભોગવવા પડે છે? કઈક અંશે આ વેદના ગરુડ પુરાણને મળતી આવે છે. હે પ્રભુ, તું આટલું બધું સુખ ભોગવે છે અને તારા જ આત્માઓ આટલા બધા દુઃખી કેમ? આ અંગે અધ્યારુજી મહારાજ કહે છે કે જે મન હરિ સમ રન નહીં રે, જે મુખ નહીં હરિના, વિષ્ણુ ભક્તિ અંતર નહીં રે, તેનો નરકે છે ઠામ. જેઓના મનમાં ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા પણ થતી નથી તથા જેમના મુખેથી ભગવત નામ હરિનામ લેવાતું નથી, કે જેઓના અંતરમાં વિષ્ણુ ભક્તિ કરવાની ભાવના પણ હોતી નથી, તેઓને છેવટે નરકમાં સ્થાન મળે છે. પણ ભગવત ભક્તિ કરનારાને મન તો હમણાં છેલ્લે આપણે કહ્યું એ પ્રમાણે
તારે નામે જમહનું રે, કાલનું કાપુરે શીશ, કર્મ તનાવન દાહવું રે, બાજુ નરક 28 કુંડ. નરકથી બચવા હરિ નામને જપો. હું અને મારું છે જ નહીં, તારા સિવાય મારો કોઈ બેલી નથી, તારા નામે હું જમને હનીશ, કાળનું શીશ કાપીશ અને કર્મના વનને બાળીને નરકના 28 કુંડોને પણ ભાગીને ભૂક્કો કરી નાખીશ. આવી અદ્ભુત આ શોક ભુવનના કીર્તનમાં છે સંતો. હવે અનમોલ સાખી ગ્રંથ. આજના ક્રમ અનુસાર દાસકા અંગની સાખી નંબર 29 ને સમજીશું. તે પહેલા સંપુટથી આરંભ કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. આજની સાખી નંબર 29. યમુના તીરે યાદવો, સરયુ તીરે રઘુવીર, ગંગા તીરે જીવના પ્રગટે દાસ કબીર. અહીંયા જીવનજી મહારાજ કહે છે કે યમુનાના કિનારે કૃષ્ણ થયા અને સરયુના કિનારે રામ થયા. આ તેજ કબીર ગંગાના કિનારે પ્રગટ થયા. દ્વાપર યુગમાં ભગવાન યમુના નદી એટલે જમુનાજીના કિનારે કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા અને ત્રેતા યુગમાં સરયુ નદીના કિનારે રામ રૂપે પ્રગટ થયા હતા. રામ અને કૃષ્ણ આ એક જ છે. જીવનજી મહારાજે રામ અને કૃષ્ણને કૃપાનાથ ગણાવ્યા છે અને આપના આરાધ્ય પ્રભુ ગણાવ્યા છે. તો વળી કળિયુગમાં ગંગા કિનારે ભગવત સ્વરૂપી સંત કબીરજી પ્રગટ થયા અને જેના અંતરમાં ભગવાન બિરાજમાન છે. રામ અને કબીર એક જ છે, તેમ કૃષ્ણ અને કબીર પણ એક જ છે. દુનિયા રામને જુદી જુદી રીતે ઓળખે છે, પણ કબીરજીએ દશરથના ઘરે જન્મેલા અને સીતાના પતિ તરીકે જેઓ હતા તે માનવ શરીરમાં જે સામર્થ્ય પ્રગટ થયેલ તે તત્વને પરમ તત્વ પરમાત્મા તરીકે રામની સાચી ઓળખ બતાવેલ છે. તે જ પ્રમાણે દ્વાપર યુગમાં દેવકીના કુખે જન્મેલા અને ગોકુળમાં યશોદાને ત્યાં જેઓ કૃષ્ણ તરીકે હતા તે માનવ શરીરમાં પણ આ જ સામર્થ્ય સ્વરૂપે પરમ તત્વ પરમાત્મા હતા. કબીરજીએ ભક્તિ તત્વથી પોતાનામાં જ નિર્મળતા લાવી અંતરના રામને ઓળખ્યા અને પોતાના જ અંતરમાં, પોતાના જ હૃદયમાં, પોતાના જ ભીતરમાં રામને ધારણ કરે, જેની અનુભૂતિ જ્ઞાનીજી મહારાજને સાક્ષાત કરાવેલાનું આપણે સૌ જાણીએ છીએ. આમ કબીરજીનું જીવન પણ પ્રભુમય બની ગયેલ હતું અને તેઓ દ્વારા એક અદ્ભુત સંદેશ આપેલ કે પરમ તત્વ પરમાત્મા સર્વવ્યાપક છે. ભક્તિ તત્વથી શુદ્ધ આચરણ સાથે પોતાનામાં જ નિર્મળતા લાવી દરેક પરમ તત્વને પામી શકે છે. ભાગવતમાં પણ કેટલાક પ્રસંગોનો ઉલ્લેખ છે. પરમ તત્વ પરમાત્માની ઓળખ સમજાવવા, ભગવાનની ઓળખ સમજાવવા જીવનજી મહારાજે પણ એક સાખી લખી છે, જે મુજબ મેં અયોધ્યા में जीवना
मन मेरो गोकुल माही, ऋषि पत्नी सु कॉल है, सो बिरत विसरत नहीं. વિસરત એટલે ભૂલાતું નથી. અર્થાત રામા અવતાર વખતે રામચંદ્રજી અયોધ્યામાં પ્રગટ થયા હતા, પરંતુ તેઓનું મન કૃષ્ણ અવતાર ધારણ કરીને ક્યારે ગોકુળમાં અવતરીશ તેના માટે આકુળ વ્યાકુળ થયા કરતું હતું. તેનું મુખ્ય કારણ રામા અવતાર સમયે સપ્ત ઋષિઓની પત્નીને અંગીરા ઋષિએ વચન આપેલું. આ અંગીરા ઋષિ પણ સપ્ત ઋષિઓમાંના જ એક હતા કે જ્યારે કૃષ્ણ જન્મ થશે ત્યારે કૃષ્ણના દર્શન માત્રથી તમે સૌ ગોકુળની અધિકારીનીઓ બની જશો. આ અંગીરા ઋષિના વચન અનુસાર એક નિયતિ નક્કી થયેલ અને આ વચન ભગવાનથી ભૂલાતું ન હતું. આમ ઋષિ પત્નીઓ માટે ભગવાન કૃષ્ણ તરીકે અવતાર ધારણ કરીને તેઓનો ઉદ્ધાર કરવાની રામને તાલાવેલી લાગેલી હતી અને ભગવાન કૃષ્ણ અવતારમાં આ અબળાઓને પરમ પદ આપેલ. અધ્યારુજી મહારાજે પણ એક કીર્તનમાં કહેલું છે કે હરિ હરિ જગત પુરુષ તે અબલાઓ લખ્યાએ, કીધી અજાને જાન તેહને પરમ પદ આપ્યું વે. આમ રામા અવતારના રામ અને કૃષ્ણ અવતારના કૃષ્ણ એ બંને એક જ છે એવું અહીં સમજાય છે. તો વળી જીવનજી મહારાજ કહે છે કે દો અક્ષર કે આંતરે રામ કબીરા એક, સ્વ સમજત હૈ જીવના જાકે સદગુરુ કિયો વિવેક. એટલે રામ અને કબીર એ બે અક્ષરો છે, એટલે અક્ષરોને આભારી બંને જુદા લાગે, બાકી રામ અને કબીર આ એક રૂપ જ છે. પણ જેને સદગુરુના વચનોમાં વિશ્વાસ હોય તેને સમજ પડે. કબીરજી પણ દૃઢતાથી સમજાવે છે કે રામ કબીરા એક હૈ, ચીને વિરલા કોઈ, અંતર ત્રાટી કપટ કી તાથે દિશે હોય. રામ અને કબીર તો એક જ છે, પણ કોઈક વિરલા જ તેને સમજી શકે, પણ માયાના પ્રપંચના પડદાની આડમાં રહેનારાને તે બે જુદા દેખાય છે. રામ કબીરા એક હૈ કહન સુનાકુ દોય, એક કરીશું જાનસી જાકુ સદગુરુ મિલ્યા હોય. રામ અને કબીર તો એક જ છે, ફક્ત કહેવામાં અને સાંભળવામાં બે જુદા લાગે, પણ જેને સદગુરુ પાસેથી જાણવા મળ્યું હોય તેને આ એક જ છે એવું સમજાશે. રામ કબીરા એક હૈ જાગટ નામ પ્રવેશ, શરીર ધરેમાં જીવના ઉધર ઉનકા દેશ. અર્થાત જેના દેહમાં રામે પ્રવેશ કર્યો છે તે કબીર અને રામ અલગ નથી, બંને એક જ છે. રામ શરીર ધારણ કરતા નથી, તેઓ માત્ર નામથી જ ઓળખાય છે. આમ રામ સ્વયં શરીર ધારણ કરતા નથી, કારણ કે તેમનો દેશ કે તેમનું અસ્તિત્વ સ્થાન ક્યાંય કોઈ સ્થળે ધારણ કર્યું ન હોય તેવું છે. અધર એટલે આકાશ વિનાનો કબીરનો દેશ અને ધરેમાં એટલે માયા રહિત છે. આમ રામ અશરીર છે અને નામ માત્રથી ઓળખાય છે, જ્યારે કબીર શરીરધારી છે અને તેથી કરીને રામને પ્રાપ્ત કરવા માટે શરીરધારી કબીરનો સહારો લઈએ તો આપણને રામની પ્રાપ્તિ થાય. જીવોએ પોતાના ભીતરમાં, હૃદયમાં, અંતરમાં પરમ તત્વ પરમાત્માને ધારણ કરેલા એવા કબીરજીએ પોતાના સમયના એક મહાન સર્જક, ક્રાંતિકારી પુરુષ, કર્મફળ અને ભોગોના સારા જાણકાર, સમાજના સાચા સુધારક, તેમજ જેને અડી અક્ષરમાં સમગ્ર બ્રહ્માંડનું દર્શન કરાવ્યું છે તેવા કબીર સાચા અર્થમાં કબીર હતા. કારણ કે કબીર શબ્દનો અર્થ જ થાય છે મહાન. સાચા અર્થમાં કબીર કળયુગના યુગ દ્રષ્ટા હતા. કબીરજીના વિપુલ સાહિત્યમાં આજે કેટલી બાબતો છે જેનો મર્મ વિદ્વાનો અલગ અલગ તારવી રહ્યા છે. તેમની સાખીઓ તેમજ પદોનો એવો ગુઢાર છે જેનો અર્થ દરેક વિદ્વાન અલગ અલગ રીતે રજૂ કરીને કબીરને મૂલવવાનું કામ કરે છે.
તેમની વાણીનો મર્મ કોઈ વિરલાઓ જ જાણી શક્યા છે. કબીરના વિચારો પર હિન્દી, ગુજરાતી તેમજ દેશની અનેક ભાષાઓમાં વિવેચન થયું છે. તે જ પુરવાર કરી આપે છે કે કબીરજી કેટલા મહાન હતા. યુગ શબ્દ સમગ્ર યુગની પ્રતીતિ કરાવે છે. જ્યારે દ્રષ્ટા એટલે જોનાર જે વ્યક્તિને આખા યુગની પોતાની દ્રષ્ટિથી જોઈને તે અંગેના અભિપ્રાયો પોતાના સાહિત્યમાં આપે છે, આવા કબીરજી ખરેખર કળિયુગના યુગ દ્રષ્ટા છે. કારણ જે વ્યક્તિ 600 વર્ષ પૂર્વે સમગ્ર માનવ સમુદાય વિશે અને જગતના સત્ય વિશેની જે વાતો પોતાના સ્પષ્ટ અભિપ્રાયો આપીને કરતો હોય તે યુગ દ્રષ્ટા જ કહેવાય ને. કબીરજીએ સમગ્ર જગત માટે વાત કરી છે. તેઓએ દુનિયાના તમામ ધર્મ અને લોકો માટે વાત કરી છે અને તેથી જ તેમની વાણી સર્વ માન્ય છે. કબીરજીની સાખીઓ, પદો, રમેણી વગેરે વ્યક્તિને પોતાનું તેમજ જગતનું દર્શન કરાવે છે. કબીરજી કહે છે, કુવા એક હે પનિહારી અનેક. કબીરજી ખૂબ જ સાદી પણ ખૂબ જ ઊંચી વાત સમજાવતા કહે છે કે ઈશ્વર તો એક જ છે. તેને ભજનારા અને માનનારા અલગ છે અને આ ભિન્નતા અજ્ઞાનતાને કારણે છે. જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે કોઈ જ ભેદ રહેતો નથી. સાચો જ્ઞાની, સાચો યુગ દ્રષ્ટા જ આ વાત કરી શકે. કબીરજીએ આ બાબતને ખૂબ જ દૃઢતાથી સમગ્ર માનવ સમુદાયને સમજાવેલ છે. આચાર્ય રજનીશે કબીરજી માટે કહ્યું છે કે સંતો તો અનેક થઈ ગયા, પરંતુ કબીરજી જેવો ગગન મંડળમાં પૂનમના ચંદ્ર જેવો બિરાજતો અનુપમ અને અદ્વિતીય બીજો કોઈ નહીં. આવા કબીરજી ખરેખર કળિયુગના યુગ દ્રષ્ટા જ ગણાવી શકાય. જેમને પોતાના આચરણ દ્વારા સમગ્ર માનવ જાતને પ્રથમ માનવ બનો પછી પરમાત્માને પામો નો અદ્વિતીય સંદેશ આપ્યો. તેમનું સમગ્ર જીવન એ દિશામાં સ્વયં એક ક્રાંતિકારી આંદોલન જ હતું. એક એવું આંદોલન કે જે આજે પણ આપના સૌના માટે પ્રેરણાનો અદ્ભુત પ્રકાશ બનીને આપનું માર્ગદર્શન કરી રહ્યું છે. જરૂર છે તે તરફ દ્રષ્ટિ કરવાની. ઘણા માણસો આજે સાચી બાબતોને ભૂલીને ખોટી દિશામાં દોડી રહ્યા હોય એવું અનુભવાય છે. ત્યારે કબીરજીના સચોટ વિચારો કાર્ય સાધક પુરવાર થાય એવા છે. કબીરજીના વિચારોમાંથી પસાર થતા એવું પણ પ્રગટ થાય છે કે એમના વિચારોનું મૂળ કેન્દ્ર બિંદુ સાચી આધ્યાત્મિકતા છે. માત્ર ક્રિયાકાંડોમાં રચ્યા પચ્યા રહેવું એ ધર્મ નથી, એ સાચી આધ્યાત્મિકતા નથી. કબીરજી ઈશ્વરને ઓળખવામાં, ઈશ્વરને પામવામાં અને જીવનનો રાહ કેમ ચલાવવો જેનું સચોટ જ્ઞાન આપે છે. દરેક માનવમાં પણ ભગવાન છે. દરેકના અંતરમાં, ભીતરમાં, હૃદયમાં ખરા રામને સ્થાપિત કરવાનું કામ કબીર સાહેબની જેમ દરેક ધર્મો અને સંપ્રદાયો સમજ્યા હોત તો દુનિયા કંઈક જુદી જ હોત. દુનિયામાં કોઈ દુરાચાર, પ્રપંચ કે આતંક રહેતે જ નહીં. જીવનજી મહારાજ તો સમજાવતા જણાવે છે કે સબકે સદગુરુ કબીરજી મમત કરો જીન કોઈ और दुनिया को जीवना सदगुरु घर की जोई. अर्थात સર્વના સદગુરુ કબીરજી છે. ભગવત ભક્તિ કરનાર, સમસ્ત પ્રેમ લક્ષના ભક્તિ કરનાર ભક્તોના સદગુરુ કબીરજી છે. એમાં કોઈ વિવાદ કરવાની જરૂર નથી. સંતો આપના ઉદા સંપ્રદાયમાં કબીરજી અને જીવનજી મહારાજને બધા માને તો ખરા, પરંતુ કબીરજી અને જીવનજી મહારાજને માનવા અને કબીરજી અને જીવનજી મહારાજનું માનવું, આમ માનવા અને માનવું આ બંનેમાં ફેર છે. સંતો બહુ અમૂલ્ય જીવન આપણને ઉદા સંપ્રદાયમાં મળ્યું છે, ત્યારે કબીરજી અને જીવનજી મહારાજનું માનવું એમાં જ સૌનું કલ્યાણ છે. રામ કબીર ઉદા પરંપરા એ સદગુરુ કબીરજી અને જીવનજીનો દેશ છે. તેમાં આપણે સૌ ઉદા ભક્તો વસીએ છીએ. આપના પૂર્વજોએ પોતાની જ્ઞાતિ, વર્ણ અને કુળને છોડી આ જીવનજી મહારાજની પરંપરામાં વસવાનું સ્વીકારે. તેથી તેઓ હંસ સ્થિતિને પામેલા. જ્યાં સુધી તન મનથી રામ કબીરમાં શ્રદ્ધા હશે ત્યાં સુધી આપણે સૌ નિસંકહપણે હંસ હરિજન ઉદા ભક્ત બની રહીશું અને આપની નવોદિત પેઢીની શ્રદ્ધા તેમાં
દડાવી શકીશું. સંતો આપણને તો પરોક્ષ રીતે આ ગુરુમુખ વાણી પ્રાપ્ત થઈ છે અને આપના ઈ પડથારે સદગુરુના સૌ સંતો સાથે ભેગા મળી રોજે રોજ ભક્તિ આનંદ માની રહ્યા છે અને કીર્તન ભક્તિ અને નામ સુમરન રૂપી આ પ્રેમ લક્ષના ભક્તિ વડે ભવસાગર પાર કરવા પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ જીવનજી મહારાજ સાથે જે સંત મંડળી હતી તેઓને પ્રત્યક્ષ ગુરુમુખ વાણી પ્રાપ્ત થયેલ. સંતો વિચાર કરો, કલ્પના કરો, આ સંત મંડળીને કેવું ભક્તિ સુખ પ્રાપ્ત થયું હશે. ભાગ્યશાળી આ સંત મંડળી કે જેને પોતાનું જીવન આત્મસાત કરી દીધે. સંતો, આપના સદગુરુ કબીરજી અને જીવનજી મહારાજે આપણને ભવસાગર પાર કરવાનો માર્ગ બતાવેલ છે અને ભગવત તત્વની સમજ આપેલ છે. તો તે મુજબ આપના સદગુરુના ઉપદેશને ગ્રહણ કરી ગુરુ કૃપા, ભગવત કૃપા, સંત કૃપાના અધિકારી બની આપના જીવનને આત્મસાત કરવા તરફ લઈ જઈએ, એ જ અભ્યર્થના. હવે સંતો, એક અગત્યની બાબત, આપની ઉદા ભક્ત પરંપરાને અંદાજી 400 વર્ષ પૂર્ણ થવાના તબક્કામાં છે. ત્યારે આપ સૌ સદગુરુના સંતો સાથે પ્રત્યક્ષ મળી શકાય એવા સંજોગોનું નિર્માણ થયું છે, એવા અવસરનું નિર્માણ થયું છે. તો જરૂર અને જરૂરથી આ અવસરની લિંકમાં આપનું નામ રજીસ્ટ્રેશન કરાવીએ અને સૌ સંતોના સંગે આપની ઉદા પરંપરાને વધુ વેગમાન અને ઉજ્જવળ બનાવીએ અને સૌનું કલ્યાણ થાય તેમ કરીએ. રજીસ્ટ્રેશનની લિંક દરેક વોટ્સઅપ ગ્રુપમાં મોકલાયેલ છે. તો આવો સંતો, આ રામ કબીરની નૈયામાં. રામ કબીરની નૈયા રે સદગુરુના સંતોના સંગમાં ભવસાગર પાર કરાવે. સદગુરુના સંતોના સંગમાં આવજો રે જુલાય 4, 5, 6 પરિચય મહોત્સવમાં અટલાન્ટા રે મુકામે. તો સંતો, આજે હવે અહીંયા વિરામ લઈશું. સાંજે સંધ્યા આરતીમાં, સવારે પ્રભાત્યા અને સત્સંગ સંવાદમાં આવતા રહેજો, જોડાતા રહેજો. સૌ સત્સંગ પ્રેમી સંતો ભક્તોને જોડતા રહેજો. સાથે મળીને હરિગુણ ગાઈશું. સૌ સંતો ભક્તો અને ગુરુ પરિવારને રામ કબીર. સંતોને પ્રભાતના રામ બરાબર આત્મસાત કરીએ, આત્મસાત કરીને અમલમાં મૂકીએ અને આપણું કલ્યાણ કરીએ. રામ કબીર. સર્વ સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર.